વડોદરા શહેરના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વસંત પંચમીનો તહેવાર ભાવભીના માહોલમાં ઉજવાયો. હિન્દુ પંચાંગ મુજબ મહાસુદ પાંચમના દિવસે ઉજવાતો આ તહેવાર જ્ઞાન, કલા અને સંગીતની દેવી માતા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ધૂપ, દીપ, ગુલાલ અને જળ અર્પણ કરી પૂજા કરવામાં આવે છે. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે દર વર્ષની પરંપરા મુજબ વસંત પંચમીની ઉજવણી સંગીત સાધનાના રૂપે કરવામાં આવી. ડિગ્રી અને સંગીત ગાયનના વિદ્યાર્થીઓએ 5 શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સરસ્વતી સ્તુતિ, માતા સરસ્વતીની રચનાઓ તેમજ વસંત ઋતુના રાગ વસંત અને બહારની સુંદર સાધના રજૂ કરી. પીળા વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓ અને મધુર સંગીતથી સમગ્ર કેમ્પસ વસંતમય અને ભક્તિમય બની ગયો. સંસ્કૃતિ અને સાધનાના સંગમ સાથે વસંત પંચમીની ઉજવણી યાદગાર બની. राजेश केळकर, विभाग अध्यक्ष गायन विभाग, फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स, महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बरोडा. આજે વસંત પંચમી એટલે વર્ષનો એક મહત્ત્વનો અને પવિત્ર દિવસ અને આજના દિવસે પણ સરસ્વતી માતાનો પ્રાકટ્ય એવું માનવામાં આવે છે. અને સરસ્વતી માં એટલે વિદ્યા, સંગીત, કલાઓની દેવી. એટલે આ અવસરને અમે સંગીત સાધના રૂપે ઉજવવાનો નિર્ણય કર્યો. ડિગ્રી અને ડિપ્લોમાના સંગીતના ગાયનના વિદ્યાર્થીઓ 2 અલગ અલગ ક્લાસીસમાં 5 અલગ અલગ શિક્ષકો દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરશે, જેમાં મુખ્યત્વે સરસ્વતી માતાની રચનાઓ, એમની સ્તુતિ પર એવી રચનાઓ અને વસંત ઋતુના જે રાગ છે વસંત અને બહાર, એ રાગોનું ગાયન અને એની સંગીત સાધના થશે. એટલે ગાયન વિભાગ અને બધા જ વિભાગની માફક પ્રત્યેક પ્રસંગ, પ્રત્યેક તહેવાર અમે ઉત્સવની માફક ઉજવતા હોઈએ છીએ અને એને વિદ્યા અર્જનની સાથે સાંકળીને અમે આનંદ લેતા હોઈએ છીએ. તો એવો જ આજનો વિશેષ પ્રસંગ છે. સર્વપ્રથમ તો વસંત પંચમીની સર્વને હાર્દિક શુભકામનાઓ. માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી તરીકે આપણે એને ઉજવીએ છીએ. ખાસ કરીને સંગીત અને સાહિત્યના અને કલાના વિદ્યાર્થીઓ માટે માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એ બહુ જ એક આરાધનાનો દિવસ હોય છે. આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ગાયન વિભાગ દ્વારા માં સરસ્વતીની પૂજન અર્ચન અહીંયા ફેકલ્ટીમાં કરવામાં આવ્યું અને અત્યારે માં સરસ્વતીની આરાધના પણ અહીંયા વિદ્યાર્થીઓને આપણે કરાવી રહ્યા છીએ. આજે ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીમાં જઈ અને પુસ્તકો વાંચવા એ સંકલ્પ પણ કર્યો છે. એ પણ એક અગત્યની વાત છે, કેમ કે પુસ્તકો એ સીધા જે પુસ્તકો લેખક છે એ સીધા એમના વિચારો એની અંદર પ્રતિફલિત થતા હોય છે. અને આપણા જે સાહિત્યો છે એ બહુ જ ઉચ્ચ કોટીના છે અને વિદ્યાર્થીઓ લાઇબ્રેરી તરફ જાય આ પ્રસંગે એવો સંકલ્પ કરવામાં આવ્યો છે. હું ફરીથી સર્વેને વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ.